ચેપ્ટર આપણે જોશું પર્યાવરણ. એમાં આપણે પર્યાવરણના સ્વરૂપો, પર્યાવરણના ઘટકો તે બાબતની ચર્ચા કરશું. તો આવી જાઓ મિત્રો અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. પર્યાવરણ શબ્દની ઉત્પત્તિ ફ્રેન્ચ ભાષાની એન્વાયરોન કે એન્વાયરોનર શબ્દ પરથી થઈ છે. એન્વાયરોનર શબ્દનો અર્થ આસપાસ એવો થાય છે. પર્યાવરણ શબ્દ બે શબ્દોનો બનેલો છે. પરી એટલે આસપાસનું અને ચારે બાજુનું અને આવરણ એટલે સપાટી અથવા પડ. પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસની રચાયેલી કુદરતી ઘટકોનું આવરણ. સામાન્ય રીતે માનવની આસપાસ રહેલી ભૌગોલિક પરિસ્થિતિને પર્યાવરણ કહેવામાં આવે છે, જેમાં સજીવ અને નિર્જીવ બંને તત્વોનો સમાવેશ થાય છે. પર્યાવરણ અને માનવ જીવનને પોતાના પ્રારંભકાળથી જ પારસ્પરિક ઘનિષ્ઠ સંબંધ રહેલો છે. આપણી શક્તિ અને વિકાસ, આપણી સંસ્થાઓ અને પ્રથાઓ, આપણું સામાજિક સાંસ્કૃતિક જીવન વગેરે સંયુક્ત રીતે પર્યાવરણ સાથે સંબંધિત છે. બધા જ સજીવો એ વાયુ, પ્રકાશ, પાણી, ધરતી તથા વિભિન્ન પ્રકારના જીવાણુઓથી બનેલા પોતાના પર્યાવરણ સાથે સતત પરસ્પર આંતરપ્રક્રિયા કરતા રહે છે. પર્યાવરણ સજીવ અથવા નિર્જીવ ઘટકોમાં સમાયેલા છે. હવે આપણે જોશું પર્યાવરણના સ્વરૂપો. પર્યાવરણના મુખ્ય 3 સ્વરૂપો છે. એમાં પહેલું પ્રાકૃતિક કે ભૌતિક પર્યાવરણ, બીજું માનવ નિર્મિત કે સાંસ્કૃતિક પર્યાવરણ અને ત્રીજું માનવ પર્યાવરણ. એમાં પ્રાકૃતિક પર્યાવરણમાં સજીવ, સ્થળ, વાયુ, પાણી તેનો સમાવેશ થાય છે. જ્યારે માનવ નિર્મિત પર્યાવરણમાં ઇમારતો, બગીચા, પુલ, રસ્તા, ઉદ્યોગ, સ્મારક વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. અને માનવ પર્યાવરણમાં વ્યક્તિ, પરિવાર, સમુદાય, ધર્મ, શૈક્ષણિક, આર્થિક, રાજનૈતિક સ્થિતિ જેવી બાબતોનો સમાવેશ થાય છે. તો હવે એમાં આપણે પહેલા જોશું પ્રાકૃતિક કે ભૌતિક પર્યાવરણ. પ્રાકૃતિક કે ભૌતિક એટલે કુદરતી પર્યાવરણમાં કુદરતમાં મળતી બધી જ ઉપયોગી વસ્તુઓ અને પૃથ્વીની ભૌતિક પર્યાવરણની લાક્ષણિકતાઓ જેને નૈસર્ગિક સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. કુદરતી ઘટકોમાં પાણી, વાયુ, જમીન, વનસ્પતિ અને પ્રાણી જેવી સજીવ વગેરેનો સમાવેશ થાય છે, જે મનુષ્યના જીવન પર સીધો પ્રભાવ પાડે છે. બીજું માનવ નિર્મિત કે સાંસ્કૃતિક પર્યાવરણ. માનવ નિર્મિત પર્યાવરણ માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે. માનવ નિર્મિત ઘટકોમાં ઇમારત, બગીચા, પુલ, રસ્તા, સ્મારક, ઉદ્યોગ વગેરેનો સમાવેશ થાય છે. હવે ત્રીજું માનવ પર્યાવરણ. માનવ પર્યાવરણને વ્યક્તિ તરીકે, તેના કુટુંબ, વ્યવસાય અને સમાજ સાથે માણસ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તે શિક્ષણ, ધર્મ, અર્થશાસ્ત્ર અને રાજકારણ જેવા વિવિધ સાંસ્કૃતિક પાસાઓ સાથે પણ સંબંધિત છે.